વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે સંસ્કૃત ધોરણ 12 પદ્ય વિભાગ પ્રથમ પ્રકરણની અંદર. તો શરૂ કરીએ. આજે આપણે શીખવા જનાર છીએ ધોરણ 12 સંસ્કૃત પદ્ય વિભાગની અંદર પ્રથમ પ્રકરણ, જેનું નામ છે વેદામૃતમ, વેદનું અમૃત. ખરેખર આ પ્રકરણ ખૂબ જ સરસ છે અને દરેક વિદ્યાર્થીએ આ પ્રકરણને મનન કરીને પોતાના જીવનમાં સંપૂર્ણ જીવનકાળ દરમિયાન આ શ્લોકોનું અધ્યયન કરીને એને પોતાના જીવનની અંદર ઉતારીને અને રોજ એનું મનન કરવા જેવું છે. પ્રકરણનું શીર્ષક જ જોઈ શકીએ છીએ આપણે, વેદામૃતમ, એટલે વેદમાંથી લેવામાં આવેલ અમૃત સમાન શ્લોકો. સંપૂર્ણ વેદો, જે 4 વેદો છે, એ 4 વેદોનો અભ્યાસ તો આપણે કરી નહીં શકીએ આપણા જીવનકાળ દરમિયાન, જે આપણી એક ક્ષતિ કહેવાય. પણ એક ક્ષતિની પૂર્તિને આપણે અમુક શ્લોકો જે સંસ્કૃતની અંદર આવે છે તેને વાંચીને, તેને મનન કરીને આપણે એ ક્ષતિને દૂર કરી શકીએ છીએ. અને સંસ્કૃત ભાષા એમ પણ ભારતની સંસ્કૃતિ માટે ખૂબ જાણીતી છે અને તેથી સંસ્કૃત શ્લોક કોઈ ભારતીયને ન આવડે એવું તો કેમ બની શકે. તો અહીં વેદ જે આપણા જીવનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવતા હોય છે, તેના ઘણા એવા શ્લોકો છે જેની અસર આપણા શરીર પર થાય છે. અને વૈજ્ઞાનિકોનું તો એવું પણ કહેવું છે કે સંસ્કૃતના એવા શ્લોકો છે જે શ્લોકોની અસર આપણા શરીરને સ્વસ્થ કરવા માટે, મનને સ્વસ્થ કરવા માટે, તેમજ રોગ પ્રતિકારક પણ શક્તિ પણ વધારી શકે છે, એવું પણ વૈજ્ઞાનિકોનું કહેવું છે. આ વેદની અંદર એમાં જે શ્લોકો આવેલા છે એની અંદર એવી તાકાત રહેલી છે. તો અહીં આપણા સમક્ષ અમુક શ્લોકો છે, જે શ્લોક આપણે ટૂંક સમયમાં ભણીશું. વેદામૃતમ પ્રથમ પ્રકરણ પદ્ય વિભાગની અંદર આગળ વધીએ. વેદની રચના વિશે, વેદ શબ્દ જે છે એની સંધિ વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો સંધિ આ રીતે છે, વ વત્તા એ વત્તા દ, એટલે કે વેદ. હવે આને થોડુંક વિશિષ્ટ સ્વરૂપે સમજીએ તો દ વત્તા એ વત્તા વ, અને ઊંધો કરી લઈએ તો દેવ. દેવ એ વેદ છે, વેદ એ દેવ છે. વેદનો જાણકાર એ દેવને જાણે છે એવું કહેવાય છે, દેવનો જાણકાર એ વેદને જાણે છે એમ કહેવાય છે. આગળ વધીએ. વેદનું જ્ઞાન, આમ તો અનેક દંતકથાઓ છે. વેદની રચના વિશે પણ અનેક મતાંતરો છે. વેદની રચના વ્યાસે કરી હશે, વેદની રચના કોઈ અન્ય ઋષિએ કરી હશે, એમ અનેક મતાંતરો છે. પણ એ આપણે હાલમાં અલગ રીતે રાખીએ. અહીં જે સામાન્ય જ્ઞાન દંતકથાઓની અંદર વેદ વિશે જે મળે છે તે કંઈક આ રીતે છે કે મહાદેવે પ્રથમ વખત બ્રહ્માને આ વેદનું જ્ઞાન આપ્યું હતું. અને બ્રહ્માએ પોતાના પુત્રો, એટલે કે બ્રહ્મપુત્રો, જેમાં 4 પુત્રોનો સમાવેશ થાય છે, અગ્નિ, વાયુ, આદિત્ય અને અંગીરા. આ જે 4 બ્રહ્મપુત્રો જે છે એ 4 બ્રહ્મપુત્રોને આ વેદનું જ્ઞાન બ્રહ્માએ આપ્યું હતું. અને આ રીતે વેદો આપણા જે 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અને એમ પણ કહેવામાં આવે છે કે અગ્નિએ ઋગ્વેદની રચના કરી હતી, વાયુએ યજુર્વેદની રચના કરી હતી, આદિત્ય એટલે કે સૂર્ય એમણે સામવેદની રચના કરી હતી, અને અંગીરા એમણે અથર્વવેદની રચના કરી હતી. આ બાબતોનું વર્ણન, એટલે કે હું જે હાલમાં જે તથ્ય તમારા સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું, અગ્નિ, વાયુ, આદિત્ય અને અંગીરા દ્વારા ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ અને અથર્વવેદની રચના થઈ છે, આ બાબત વિશેનું તથ્ય આપણને આપણો જે ગ્રંથ છે મનુસ્મૃતિ, એની અંદર જોવા મળે છે. પ્રચલિત કથાઓ છે કે જેની અંદર થોડીક અલગ માન્યતાઓ પણ છે. દાખલા તરીકે ઋષિ વશિષ્ઠના પુત્ર અથર્વન, ઋષિ અથર્વન એમણે અથર્વવેદની રચના કરી હતી. અને સ્વર્ગમાંથી અગ્નિદેવને પૃથ્વી પર લાવનાર આ પ્રથમ ઋષિ ગણાય છે અથર્વન, એવી પણ માન્યતાઓ છે. એમ અલગ અલગ કથાઓ છે અને ઘણી બધી દંતકથાઓ છે જેમાં અલગ અલગ માન્યતાઓ છે વેદની રચના કોણે કરી એ અનુસંધાનની અંદર. આગળ વધીએ. ઋગ્વેદની અંદર શું છે? ઋગ્વેદની અંદર દેવતાઓનું આવાહન, એટલે કે દેવતાઓને આપણા સમક્ષ બોલાવવા માટેના અલગ અલગ મંત્રો ઋગ્વેદની અંદર આપવામાં આવેલા છે. યજુર્વેદની અંદર યજ્ઞની વિધિ, મંત્રો કયા કયા છે, બ્રહ્માંડ શું છે, આત્મા, ઈશ્વર શું છે, એ અનેક બાબતો જે છે એના વિશે જ્ઞાન એની અંદર છુપાયેલું છે. સામવેદની વાત કરીએ તો સામવેદની અંદર તો પોતે શ્રીમદ ભગવદ્ ગીતા, એની અંદર એમ કહેવાયું છે કે વેદો જે છે વેદાનામ સામવેદાસ્મિ,
એટલે કે કૃષ્ણ પોતે કહે છે જે 4 વેદ જે છે એ વેદની અંદર જો હું પોતે કોઈ વેદની અંદર બિરાજમાન હોઉં તો એ પોતે સામવેદ છે. એટલે સામવેદને વેદની મૂળ સાર કહેવામાં આવે છે. અને આની અંદર રોગમુક્તિને અનુસંધાનમાં અનેક શ્લોકોની રચના કરવામાં આવેલ છે. ત્યારબાદ અથર્વવેદની વાત કરીએ તો અથર્વવેદની અંદર આયુર્વેદ વિશેની વાત છે. આજે જે આપણે આયુર્વેદની શાખા જોઈએ છે ભારતની અંદર એ અથર્વવેદમાંથી ઉદ્ભવ થયેલ છે. અને આ જ અથર્વવેદની અંદર મોક્ષ પ્રાપ્તિ વિશે અનેક માહિતીઓ છે. બુદ્ધિ અકંપન એટલે કે આપણું બુદ્ધિની અંદર કંપન રહી છે, હંમેશા બેચેન રહી છે. અકંપન એટલે સ્થિર કરવું. બુદ્ધિને સ્થિર કેવી રીતે કરી શકાય એના વિશે પણ અથર્વવેદની અંદર અનેક માહિતીઓ આપવામાં આવેલ છે. વેદના ભાગોની વાત કરીએ એટલે કે જેમ કે નવલકથા હોય તો એની અંદર અલગ અલગ પ્રકારના પ્રકરણો હોય, તેમ વેદોની અંદર શું છે તો વેદોની અંદર સંહિતાઓ છે. જેમ પ્રકરણ હોય, આપણા પણ જે પાઠ્યપુસ્તકો છે એની અંદર પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 3, પ્રકરણ 4 આ રીતે હોય છે. તો આની અંદર વેદના ભાગો જે છે એ સંહિતામાં છે. સંહિતા 1, સંહિતા 2 ઋગ્વેદ છે. ઋગ્વેદની અંદર અનેક સંહિતાઓ છે. અને સંહિતાની અંદર પેટા પ્રકારો છે ફરી, જેને મંડળ કહેવામાં આવે છે. મંડળની અંદર પેટા પ્રકારો છે જેને કવિતા કહેવામાં આવે છે. કવિતાની અંદર પેટા પ્રકારો છે જેને છંદ કહેવામાં આવે છે. આગળ વધીએ તો એના વિશે માહિતી લઈ લઈએ. સંહિતા એ શું છે? મંત્રના વિભાગો. ત્યારબાદ આપણે વાત કરીએ બ્રાહ્મણ ગ્રંથ. બ્રાહ્મણ ગ્રંથ પણ છે. બ્રાહ્મણ ગ્રંથ એ શું છે તો સંહિતાનું ભાષ્ય. જે મંત્રો છે વેદની અંદર એ મંત્રોની સમજૂતી આપવા માટે, કેમ કે મંત્રો એટલા બધા કઠિન છે કે સામાન્ય વ્યક્તિ સમજી નહીં શકે, તેથી બ્રાહ્મણ ગ્રંથની રચના કરવામાં આવી છે જે ખાસ બ્રાહ્મણો ઉપયોગ કરે છે, જેને સંહિતાનું ભાષ્ય કહેવામાં આવે છે. ભાષ્ય એટલે મંત્રનો અર્થ અને વિનિયોગ. વિનિયોગ એટલે કે કર્મકાંડની અંદર, ક્રિયાકાંડની અંદર, યજ્ઞની અંદર એ મંત્રોનો ઉપયોગ ક્યાં ક્યાં કરવો જોઈએ વગેરે બાબતોને ભાષ્ય કહેવામાં આવે છે. એટલે સંહિતાનું જે ભાષ્ય જે છે એ બ્રાહ્મણ ગ્રંથ છે, જે બ્રાહ્મણો ખાસ કરીને ઉપયોગ કરે છે. ત્યારબાદ વેદ જે છે એમાં આરણ્યક પણ ઓળખીતું છે. આરણ્યક એ એવો વિભાગ છે જેની અંદર અરણ્યમાં થયેલ ચર્ચા વિચારણાને અંતે રચાયેલ ગ્રંથ. એટલે કે તે વખતે જે ઋષિમુનિઓ હતા તે ઋષિમુનિઓ અરણ્યમાં જતા, જંગલની અંદર. ત્યાં એક પ્રકારની ચર્ચા વિચારણા ચાલતી હતી અને એ ચર્ચા વિચારણાના અંતે કંઈક નિષ્કર્ષ નીકળ્યો હોય તો એ નિષ્કર્ષ પર જે પણ શ્લોકો બન્યા હોય, વેદની અંદર જે પણ લખાયેલું હોય એને આરણ્યક કહેવામાં આવે છે. એ ભાગની અંદર દાખલા તરીકે મહાભારતમાં પાંડવોના અરણ્યવાસની કથા, જેને આપણે વન પર્વ કહીએ છીએ, એને પણ આપણે આરણ્યક કહીએ છીએ. પછી વાત કરીએ ઉપનિષદની. ઉપનિષદ શું છે તો વૈદિક સાહિત્યના અંત ભાગનું તત્વજ્ઞાન. જે પણ વેદો જે છે, વેદોના જે ભાગ જે છે એનો અંતિમ ભાગ વેદાંત એવું પણ કહેવામાં આવે છે. જે વેદ છે એ પૂર્ણ થાય એના જે અંતિમ જે સંહિતા જે છે, અંતિમ જે કવિતાઓ જે છંદો જે છે એને વેદાંત કહેવામાં આવે છે. એની અંદર વેદનું અંતિમ જ્ઞાન એક સારાંશ જેવું હોય છે જેને ઉપનિષદ કહીએ છીએ. એટલે કે વેદો જો સંપૂર્ણ આપણે વાંચી નહીં શકીએ, સમય ન હોય ને આખા વેદનું એક સાર આપણે પ્રાપ્ત કરવું હોય તો વેદાંતને વાંચીને એટલે કે ઉપનિષદ વાંચીને વેદો વિશે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. આગળ વધીએ તો પ્રસ્તુત પ્રકરણ છે આપણું વેદામૃતમ. એની અંદર શું છે તો એમાં જે શ્લોકો જે છે એમાં 2 શ્લોક, જે પ્રથમ શ્લોક છે એ પ્રણામાંજલિ, પ્રણામ કરતું અંજલિ, એટલે કે આપણે અથર્વવેદમાંથી આ 2 શ્લોક લેવામાં આવેલા છે. આપણે દેવતાઓને પ્રણામ કરવું હોય તો દેવતાઓને પ્રણામ કરવા માટે જે શ્લોક હોય એને પ્રણામાંજલિ કહેવામાં, એટલે પ્રણામ કરીને આપણે અંજલિ અર્પિત કરીએ છીએ. તો એવા 2 શ્લોકો આ પ્રસ્તુત પ્રકરણની અંદર સમાવિષ્ટ કરવામાં આવેલ છે. પછી જે 2 શ્લોક જે છે એ ઋગ્વેદ અને યજુર્વેદમાંથી લેવામાં આવેલ છે, જેની અંદર પ્રાર્થના છે. આ 2 અને 2 4 શ્લોકોનું અધ્યયન આજે આપણે કરીશું. બાકીના જે શ્લોકો જે છે એ આપણે પાર્ટ 2 નેક્સ્ટ વિભાગની અંદર કરીશું. અને એમાં શું છે તો એક શ્લોક છે યજુર્વેદમાંથી લેવામાં આવે જેમાં સંકલ્પ વિશેની વાત છે. આપણે જીવનમાં દરેક વ્યક્તિએ કંઈ ને કંઈ સંકલ્પ લેવો જોઈએ અને સંકલ્પથી જ જીવન જીવવું જોઈએ. સંકલ્પ વિનાનો માનવી એ એક પ્રકારનો ભટકતો જાનવર કહી શકાય. એટલે સંકલ્પ દરેક વ્યક્તિની અંદર હોવો જોઈએ. સંકલ્પ વિશેની વાત યજુર્વેદમાંથી લેવામાં આવેલા એક શ્લોકની અંદર છે. ત્યારબાદ વાત કરીએ તો અંતિમ જે શ્લોક જે છે આ પ્રકરણની અંદર એ ઋગ્વેદમાંથી લેવામાં આવેલો છે. એક શ્લોક છે જેની અંદર ઉપદેશ આપવામાં આવેલો છે મનુષ્યને સામેથી કહેવામાં આવેલું કે એને શું કરવું જોઈએ. આમ આ આખું જે પ્રકરણ જે છે એ પ્રકરણ 4 ભાગની અંદર વહેંચાયેલ છે. પ્રણવાંજલિ, પ્રાર્થના, સંકલ્પ, ઉપદેશ. પ્રણવાંજલિના 2 શ્લોક છે, પ્રાર્થનાના 2 શ્લોક છે, સંકલ્પનો 1 શ્લોક છે અને ઉપદેશનો 1 શ્લોક છે.
સલાહ સૂચન આના વિશે આવકારીએ છીએ. સમય મળે તો તમારી જે સલાહ સૂચના હોય આ અમારો વોટ્સઅપ નંબર છે તેના પર તમે આપશો એવી વિનંતી. હવે આગળ આપણે પ્રકરણ જોઈએ. તમારા પાઠ્યપુસ્તકની અંદર આ પદ્ય વિભાગ છે. પદ્ય વિભાગની અંદર પ્રથમ પ્રકરણ છે વેદામૃતમ, જે પાના નંબર 1 પર છે, જેની આપણે શરૂઆત કરીએ. ઘણી ચર્ચા કરી છે, એ જ ચર્ચા પાઠ્યપુસ્તકની અંદર છે. એને ફરીથી ચર્ચા કરી લઈશું અને ત્યારબાદ શ્લોક પર જઈશું. પ્રથમ પ્રકરણ વેદામૃતમ પ્રસ્તાવના છે. પ્રસ્તાવના વાંચીશું. ખૂબ અગત્યનું છે. દરેક પ્રકરણની અંદર પ્રસ્તાવના આપવામાં આવેલ છે. આ પ્રસ્તાવના ખાસ કરીને વિદ્યાર્થીઓ વાંચવું જોઈએ, કારણ કે આ પ્રસ્તાવનાની અંદર જે પ્રકરણ જે છે એની અંદર જે શ્લોકો જે છે એનો સારાંશ છે. તમે આ પ્રસ્તાવનાને સરસ રીતે સમજશો તો શ્લોક સમજવામાં મજા આવશે, પ્રકરણ સમજવામાં મજા આવશે. પ્રસ્તાવના સંસ્કૃત ભાષામાં આજે જેટલું સાહિત્ય ઉપલબ્ધ છે તેમાં પ્રાચીનતા અને પ્રમુખતાની દ્રષ્ટિએ વૈદિક સાહિત્ય આવે છે. સંસ્કૃત ભાષા એટલે વૈદિક સાહિત્યનું એક સંસ્કરણ. આ વૈદિક સાહિત્ય સંહિતા, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક, ઉપનિષદ અને ચર્ચા આપણે કરી ચૂક્યા છે. સંહિતા કોને કહેવાય, બ્રાહ્મણ ગ્રંથ કોને કહેવાય, આરણ્યક કોને કહેવાય, ઉપનિષદ કોને કહેવાય, એની ચર્ચા આપણે કરી ચૂક્યા છે. 4 વિભાગની અંદર આજે વેદો જે છે એ વહેંચાયેલા છે. સંહિતા ભાગની અંદર મંત્રોનો સંગ્રહ છે, જ્યારે બ્રાહ્મણ ગ્રંથોમાં સંહિતામાં સચવાયેલા મંત્રોનું એક પ્રકારનું ભાષ્ય છે. વળી આ બ્રાહ્મણ ગ્રંથોમાં, સંહિતા ગ્રંથોમાં સંસ્કૃત મંત્રનો અર્થ બતાવીને તે મંત્રનો વિનિયોગ સૂચવવામાં આવ્યો છે. બ્રાહ્મણ ગ્રંથની અંદર વિનિયોગ એટલે કે મંત્રનો કેવી રીતે ઉપયોગ કરવો, મંત્રનો શું અર્થ છે, મંત્રનો જે અર્થ છે એ પણ સમજાવવામાં આવેલ છે. આગળ વધીએ. અહીં વિનિયોગનો આશય દૈનિક જીવનના કે અમુક કર્મકાંડના કયા તબક્કે, કયા પ્રસંગે કયો મંત્ર બોલવાના અને ઉપયોગમાં લઈ શકાય તે બતાવવાનો છે. આ પરંપરામાં રહીને પ્રસ્તુત પાઠમાં દૈનિક જીવનના પ્રારંભમાં ઉપયોગી બની રહે તે માટે પ્રણમાંજલિ, પ્રાર્થના, સંકલ્પ અને વેદોપદેશ એ 4 શીર્ષકથી ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદના 6 મંત્રો પસંદ કરીને મૂકવામાં આવ્યા છે. દૈનંદિનમ એટલે કે રોજબરોજ. દૈનંદિન જીવનનો પ્રારંભ એટલે કે રોજનું જે આપણે જીવનનો જે પ્રારંભ જે શરૂઆત કરીએ પ્રણામાંજલિથી થાય તે ઇષ્ટ છે, એટલે કે ઈચ્છનીય છે. એટલે કે રોજ સવારે ઉઠીને આપણે ઈશ્વરની પ્રાર્થના કરવી જોઈએ. આ કારણે અહીં સર્વપ્રથમ પ્રણવાંજલિ પ્રસંગે વિનિયોગ કરી શકાય તે પ્રકારના 2 મંત્રો છે. અહીં જયેષ્ઠ બ્રહ્મ, આ શબ્દ મહત્વનો છે, ખાસ નોંધવા જેવો છે. જયેષ્ઠ બ્રહ્મ એટલે કે જે બ્રાહ્મણોમાં જ્યેષ્ઠ છે, મોટા મોટા છે. જે બ્રાહ્મણો જે છે એ બ્રાહ્મણોની અંદર સૌથી મોટા બ્રાહ્મણ કોણ કહેવાય, તો સૌથી મોટા બ્રાહ્મણ કહેવાય પરમાત્મા. એટલે અહીં જ્યેષ્ઠ બ્રહ્મ જે શબ્દ જે છે એ પરમાત્મા માટે પ્રયોગ કરવામાં આવેલ છે, એ સમજો વિદ્યાર્થીઓ. આ પ્રણવાંજલિ મંત્રોમાં રૂપક અલંકારનો ઉપયોગ કરવામાં આવેલ છે. રૂપક અલંકાર એ એક વ્યાકરણનો ભાગ છે, જેને આપણે આગલા સેશનની અંદર અલંકાર જ્યારે શીખીશું ત્યારે રૂપક અલંકાર, શ્લેષ અલંકાર, ઉપમા અલંકાર વગેરે અલંકારોનો પ્રયોગ કવિતામાં કેવી રીતે થયેલ છે એના વિશે શીખીશું. પરંતુ હાલમાં આપણે આ પ્રકરણને સમજીશું. તો આ પ્રણવાંજલિ મંત્રોમાં રૂપક અલંકારનો ઉપયોગ થયો છે, પ્રયોગ થયો છે. એ પછી જેને પ્રણવાંજલિ સમર્પિત કરી છે તેની સમક્ષ પ્રાર્થના પ્રસ્તુત કરવામાં આવેલ છે. પ્રાર્થના પ્રસંગે વિનિયોગ કરી શકાય તે માટે અહીં 2 મંત્રો મૂકવામાં આવેલ છે. પ્રથમ મંત્રમાં એકી સાથે 6 બાબતોની અને દ્વિતીય મંત્રમાં મેધા, આ શબ્દને સમજો, મેધા. આ મેઘા નથી પણ મેધા છે. મેધા એટલે પ્રજ્ઞા, મેધા એટલે બુદ્ધિ. મેધાની પ્રાપ્તિ એટલે કે બુદ્ધિની પ્રાપ્તિની વાત છે. બુદ્ધિની પ્રાપ્તિ માટે પ્રાર્થના. અને વિદ્યાર્થીઓ પણ શું હોવું જોઈએ, બુદ્ધિ હોવી જોઈએ. જેટલી બુદ્ધિ વધારે તેમ વધારે જ્ઞાન મળી શકે. તો આ શ્લોક તો આપણે ગોખવો જ રહ્યો, સમજવો જ રહ્યો, રોજ સવારે બોલવો જ રહ્યો, કારણ કે મેધા એટલે કે પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ વગર તો જીવી જ નહીં શકાય. તો દ્વિતીય મંત્રમાં મેધાની પ્રાપ્તિ માટેની પ્રાર્થના છે. પ્રાર્થના પછી સંકલ્પ માટે વિનિયોગ થઈ શકે, એટલે કે સંકલ્પ માટે ઉપયોગ થઈ શકે તેવો એક મંત્ર છે, જેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ હમણાં. આ મંત્રમાં ભક્ત એટલે કે આપણે પોતે પોતાનું મન શિવ, શિવ એટલે કલ્યાણકારક, ઓકે,
શિવ અર્થાત કલ્યાણકારક સંકલ્પ કરતું રહે તેવો સંકલ્પ વ્યક્ત કરે છે. છેલ્લે વેદનો એક ઉપદેશાત્મક મંત્ર છે, તેમાં માનવ માત્રને લાગુ પડે તેવો ઉપદેશ પણ આપવામાં આવેલ છે. આ બધા વેદ મંત્રોમાં રહેલું ભાવતત્વ વ્યક્તિના દૈનંદિન અર્થાત રોજબરોજના જીવનમાં કેવી રીતે ગૂંથાયેલું છે તેની સમજ આપે છે. વળી આ ભાવતત્વ બધા જ કાળમાં અને બધા જ સ્થળમાં એક સમાન રીતે ઉપયોગી થઈ પડે તેવું છે. તેમાં કોઈ વ્યક્તિ કે જાતિનો કે સ્થળ ને કાળ કોઈ પ્રકારનો ભેદ દ્રષ્ટિગોચર નથી, એટલે કે દેખાતો નથી. આપણે ખૂબ સ્વસ્થ રહીને આ શ્લોક એને શીખી શકીએ છીએ અને દરેક વ્યક્તિ આ શ્લોકનો ઉપયોગ કરી શકે છે. એમાં કોઈ પ્રકારનો ધર્મ જાતિ કશું લાગુ પડતો નથી, કારણ કે સંસ્કૃત શ્લોકની જ રચના માનવ કલ્યાણ માટે થયેલ છે. તો આપણા સમક્ષ પ્રસ્તુત છે પ્રણમાંજલિ. 2 શ્લોકો છે, તમે જોઈ શકો છો અહીં. અથર્વવેદ, બંને જે શ્લોક જે છે એ અથર્વવેદમાંથી લેવામાં આવેલ છે. પ્રણમાંજલિ, પ્રણામ અંજલિ, પ્રણામ કરવા માટે અંજલિ સ્વરૂપે જે શ્લોકોનો આપણે ઉપયોગ કરી શકીએ એ આપના સમક્ષ છે. તો આ શબ્દોના અર્થોને વિદ્યાર્થીઓ નોંધવાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે આ શબ્દોના અર્થો પાઠ્યપુસ્તકમાં જ આપેલા છે. તેની પણ આપણે શ્લોકની ચર્ચા કરતાં એ શબ્દો ક્યાં આપેલા છે, એના અર્થો ક્યાં આપેલા છે એની પણ ચર્ચા આપણે કરતા જઈશું. તો પ્રથમ શ્લોક આપણા સમક્ષ છે, તો સમજીએ, વાંચીએ. યશ્ય ભૂમિ પ્રમાંતરિક્ષ મુતોદરમ દીવમ યશ્ચક્રે મૂર્ધાનમ તસ્મૈ જયેષ્ઠાય બ્રહ્મણે નમઃ. ફરી વાંચું છું, ધ્યાનથી સાંભળજો. યસ્ય ભૂમિ પ્રમાંતરિક્ષ મુતોદરમ દિવમ યશ્ચક્રે મૂર્ધાનમ તસ્મૈ જયેષ્ઠાય બ્રહ્મણે નમઃ. શું કહે છે? યસ્ય ભૂમિ પ્રમા શબ્દને સમજો બરાબર. તમને આ શ્લોક સમજાવતા પહેલાં શબ્દોના અર્થો તમે ગેરહાજરીમાં, એટલે કે શિક્ષકની ગેરહાજરીમાં કેવી રીતે ચકાસી શકશો. કોઈ પ્રકારના ગાઈડની કે આવશ્યકતા રહેતી નથી. આપણા પાઠ્યપુસ્તકની અંદર જ દરેક શબ્દો, એના અર્થો, એના ભાષાંતરો ખૂબ સરસ રીતે આપવામાં આવેલ છે. એ તમને બતાવી દઉં છું, ત્યારબાદ આપણે અર્થને સમજીએ. તમે પાઠ્યપુસ્તકમાં જશો, ટિપ્પણીની અંદર આ ટિપ્પણી છે, તમે જોઈ શકો છો. દરેક જે પ્રકરણ જે છે પ્રકરણની અંદર ટિપ્પણી આપવામાં આવેલ છે જ. તો તમે એ જોશો તો એની અંદર આ પ્રણામાંજલિ એનો અર્થ આપવામાં આવેલો છે. પ્રણામ માટે કરવામાં આવેલી અંજલિ, પોતાના હૃદયની સામે બંને હાથ જોડીને મસ્તક નમાવવાની મુદ્રાને પ્રણામાંજલિ કહેવામાં આવે છે. અને અહીં એક એટલે પહેલો શ્લોક. એ પહેલા શ્લોકના જે શબ્દો જે છે, યસ્ય એટલે જેની, ભૂમિ એટલે પૃથ્વી, પ્રમા એટલે ઓળખ, એટલે દરેક જે શબ્દો જે છે શબ્દોનો અર્થો અહીં આપી જ દેવામાં આવેલા છે. એટલે તમે જે શબ્દો ન ખ્યાલ આવતા હોય એવા શબ્દો તમારે અહીં ટિપ્પણીમાં જોઈ લેવાના છે, અર્થો જોઈ લેવાના છે અને ત્યારબાદ શ્લોકનું અધ્યયન કરવાનું છે. દરેક શબ્દોના અર્થો તમને ખ્યાલ હોવા જોઈએ, તો શ્લોકને સમજવામાં મજા આવશે અને એને મનન કરવામાં પણ મજા આવશે. અને એને મનન કરીને આપણે પરમાત્મા સમક્ષ જ્યારે પ્રણામાંજલિ આપીએ ત્યારે મનને એક પ્રકારની શાંતિ મળી શકે છે. સમજીએ. યસ્ય ભૂમિ પ્રમા એટલે ઓળખ, જેની ભૂમિ ઓળખ છે. આજે પૃથ્વી જે છે એ પૃથ્વી જેની પ્રમા એટલે ઓળખ છે. ભૂમિના નામે આપણે ઓળખીએ છીએ. આપણે એમ કહીએ છીએ કે આ ભૂમિની રચના કોણે કરી, તો આપણા મનની અંદર એક જ શબ્દ આવે છે, પરમાત્મા. તો યશ્ય ભૂમિ પ્રમા, જેની ઓળખ જ આ ભૂમિથી થાય છે. અંતરિક્ષિમ ઉત ઉદરમ, અંતરિક્ષિમ એટલે અંતરિક્ષ, આ બ્રહ્માંડ, આકાશ, અવકાશ, અંતરિક્ષ. ઉત્ત ઉદરમ એટલે કે આ સંપૂર્ણ જે બ્રહ્માંડ જે છે, સંપૂર્ણ જે અંતરિક્ષ જે છે, ઉદરમ એટલે જેનું પેટ છે. અને આપણે આમ ઉપર જોઈએ એટલે આપણને એવું લાગે છે, આકાશમાં જે વાદળો જે છવાયેલા હોય એવું લાગે છે કે આ તો પરમાત્માનું પેટ છે. એવી એક કલ્પના આની અંદર કરવામાં આવેલ છે. અંતરિક્ષમ ઉદરમ. આગળ જોઈએ. દિવમ યશ્ચક્રે મૂર્ધાનમ. દિવમ, અહીં દિવમ એટલે સ્વર્ગ. યશ્ચક્રે, ચક્રેનો એમ તો અર્થ થાય છે બનાવવું, પણ આ શ્લોકની અંદર ચક્રેનો અર્થ લેવાનો છે ધારણ કરવું. દિવમ યશ્ચક્રે મૂર્ધાનમ એટલે કે જેમણે ચક્રે ધારણ કર્યું, જેમણે
જેમણે ધારણ કર્યું છે. શું ધારણ કર્યું છે? દિવમ એટલે કે સ્વર્ગને. ક્યાં? મૂર્ધાનમ એટલે કે મસ્તક પર. ઓકે, મસ્તક પર માથા પર. દિવમ યશ્ચક્રે મૂર્ધાનમ એટલે જેમણે પોતાના માથા પર સ્વર્ગને ધારણ કર્યું છે. તસ્મૈ જયેષ્ઠાય બ્રહ્મણે નમઃ. તેવા તમને હે જયેષ્ઠ બ્રાહ્મણ તમને પ્રણામ છે. યસ્ય ભૂમિ પ્રમા જેમની ઓળખ જ ભૂમિ છે, પૃથ્વી છે. અંતરિક્ષિમ ઉતોદરમ એટલે કે અંતરિક્ષ જેમનું પેટ છે. દિવમ યશ્ચક્રે મૂર્ધાનમ જેમણે સ્વર્ગને મસ્તક પર ધારણ કરેલ છે. તસ્મૈ જયેષ્ઠાય બ્રહ્મણે આપણે વાત કરી જયેષ્ઠ બ્રાહ્મણ એટલે કે પરમાત્મા. તસ્મૈ તેવા જયેષ્ઠ બ્રાહ્મણને નમઃ મારું નમન છે. આગળ વધીએ. યસ્ય સૂર્યશ્ચ ચક્ષુ ચંદ્રમાશ્ચ પુનર્નવઃ. અહીં શબ્દ સમજવા જેવો છે. પુનર્નવઃ. આ પુનર્નવ શબ્દને સમજી લઈએ. પુનર્નવઃ એટલે જે પુનઃ આવે છે. પુનર્નવઃ આવે છે. આપણે જાણીએ છીએ કે એકમ, બીજ એમાં શાને મહત્વ આપીએ છીએ? તો મહત્વ આપીએ છીએ આપણે ચંદ્રને. ચંદ્ર પરથી ઓળખીએ છીએ. એકમ આવે છે ત્યાંથી ચંદ્રની જે ચંદ્રમાં જે છે ધીમે ધીમે પ્રકાશિત થાય છે અને પૂનમ આવતા એ સંપૂર્ણ પ્રકાશિત થાય છે. પછી ફરી એકમ આવે છે ને ત્યારબાદ ધીમે ધીમે એ જે એની જે ચંદ્રમા છે ઓછી થાય છે અને અમાસ થઈ જાય છે એટલે ચંદ્રમા છુપાઈ જાય છે. ત્યારબાદ ફરી પૂનમ આવે છે. પુનર્નવઃ એટલે કે ચંદ્રમા ફરી આવે છે, ફરી આવે છે. તો ચંદ્રમાશ્ચ પુનર્નવઃ. યસ્ય સૂર્ય ચક્ષુ ચંદ્રમાશ્ચ પુનર્નવઃ એટલે યશ્ય એટલે કે ઈશ્વર જેમના સૂર્ય ચક્ષુ, અહીં જે શબ્દ જે છે સૂર્ય ચક્ષુ એટલે આંખ. સૂર્ય અને ચંદ્રમા કેવા ચંદ્રમા? પુનર્નવઃ જે વારંવાર જે આવતા હોય એવા ચંદ્ર અને સૂર્ય જેમના ચક્ષુ છે, જેમની આંખ છે. ઠીક છે. એટલે પરમાત્માને કહેવામાં આવે છે. પરમાત્માને જે બે આંખ જે છે, રાત દિવસ પરમાત્મા આપણને જોતા હોય છે. એમ નહીં કે રાત થાય એટલે ભગવાન છુપાઈ જાય છે. દિવસના એમની એક આંખ હંમેશા ખુલી રહે છે જેને સૂર્ય કહીએ છીએ, અને રાત્રે પરમાત્માની એક આંખ ખુલી રહે છે જેને ચંદ્રમા કહેવામાં આવે છે. આમ સૂર્ય અને ચંદ્રમા એ ઈશ્વરના બે આંખ કહેવાય છે જેના થકી આ પૃથ્વીને જોઈ છે એવો ઉલ્લેખ આ અથર્વવેદની અંદર આ શ્લોકની અંદર કરવામાં આવેલ છે. યશ એટલે જેમની આંખ સૂર્ય અને ચંદ્રમા છે એવા દેવ. અગ્નિમ યચક્ર આશ્યમ તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. અગ્નિમ એટલે અગ્નિ. તમે વિશ્વરૂપનું દર્શન કર્યું હોય, આગલા પ્રકરણની અંદર આપણે ભાગ 2 ની અંદર જ્યારે વાત કરી રહ્યા હશું ત્યારે આપણે વિશ્વરૂપ દર્શનની પણ વાત કરીશું. તો વિશ્વરૂપ દર્શન કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતાની અંદર અર્જુનને કરાવ્યું છે એમ કહેવામાં આવે છે. તો એની અંદર તમે જોઈ શકો છો તો કે એમના વિશ્વરૂપની અંદર આપણે જોઈ શકીએ કે એમને મોંમાંથી આગ વરસે છે. એટલે અહીં કહે છે અગ્નિ ચક્ર એટલે ધારણ કરવું. આશ્યમ એટલે મુખ, મોંમાં. એટલે કે જેમણે પોતાના મોંમાં, આશ્ય એટલે કે મોં, પોતાના મોંમાં અગ્નિનું ધારણ કર્યું છે, અગ્નિને ધારણ કર્યું છે એવા દેવ. તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. એવા જ્યેષ્ઠ બ્રાહ્મણ તમને પ્રણામ છે. ફરી ફટાફટ વાંચી લઈએ. યસ્ય ભૂમિ પ્રમા અંતરિક્ષ ઉત્તોદરમ દિવમ યશ્ચક્રે મૂર્ધાનમ તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. યસ્ય સૂર્યશ્ચક્ષુ મા ચંદ્રમાશ્ચ પુનર્નવઃ અગ્નિમ યચક્ર આશ્યમ તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. તો આમ પ્રણવાંજલિના 2 શ્લોક જે અથર્વવેદમાંથી લેવામાં આવ્યા છે. હવે આપણે સમજી લઈએ પ્રાર્થના વિશે બીજો ભાગ. આમાં પ્રાર્થના કરવામાં આવી છે. પ્રાર્થના, પ્રણામ અને પ્રાર્થના આ 2 શબ્દોમાં ફરક છે. પ્રણામ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે સામેની જે વ્યક્તિ જે છે એની સ્તુતિ કરીએ છીએ, એના ગુણગાન ગાઈએ છીએ. એટલે જે હાલમાં જે આપણે આજે શ્લોક જોઈ ગયા છે આમાં આપણે જોઈ શકીએ છીએ કે આમાં જે ઈશ્વર જે છે, પરમાત્મા જે છે એના ગુણગાન, એમની સ્તુતિ કરવામાં આવે, એની પ્રશંસા કરવામાં આવેલ છે. જે પ્રશંસા કરવામાં આવે એને પ્રણામ, એના માટે શબ્દ પ્રણામ પ્રયોગ કરવામાં આવે છે. અને જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, પ્રાર્થના શાના માટે કરીએ છીએ? તો પ્રાર્થના કરીએ છીએ કે તન, મન અને ધન, એટલે કે શરીર આપણું સ્વસ્થ રહે, મન આપણું સ્વસ્થ રહે, ધન એટલે કે આપણને સૌભાગ્ય મળે, ધનની પ્રાપ્તિ થાય, સંપત્તિની પ્રાપ્તિ થાય. તો પ્રાર્થના, તો
તો ઋગ્વેદ અને યજુર્વેદમાંથી એક એક શ્લોક લેવામાં આવ્યા છે. અહીં તમે જોઈ શકો છો કે ઋગ્વેદ પછી લખ્યું છે 2.21.6. તો આ શું છે 2.21.6? તો 2 એ સંહિતા છે, એટલે સંહિતાઓ ઋગ્વેદ જે છે ને ભાગ છે, સંહિતા 1, સંહિતા 2, સંહિતા 3. તો આ સંહિતા 2માંથી લેવામાં આવેલ છે. પછી તમે જોઈ શકો છો એની અંદર 21 સંહિતાના ફરી નાનો ભાગ પડે છે જેને કાંડ પણ કહેવામાં આવે છે, તે 21મા કાંડમાંથી લેવામાં આવ્યો છે. અને 6 જે એની અંદર કવિતા છે, તે કવિતાનો ક્રમાંક છે. આમ 2.21.6 આ તમારા સમક્ષ, તમે જો ઋગ્વેદ તમારી પાસે હોય અને તેની અંદર જો આ શ્લોક તમે શોધવાના હોય તો તમે સરળતાપૂર્વક શોધી શકો. એના માટે એનો ક્રમ નંબર અહીં આપવામાં આવેલ છે. તો જોઈ લઈએ પ્રાર્થના તો આપણે રોજ કરવી રહી, કેમ કે તન મન ધન કોને નહીં જોઈએ કે ખૂબ સ્વસ્થ હોય, સમૃદ્ધ હોય અને ખૂબ સૌભાગ્યશાળી હોય. તો જોઈએ શું કહેવામાં આવ્યું છે. ઇન્દ્રશ્રેષ્ઠાની દ્રવિણાની દેહી ચિત્તિમ દક્ષસ્ય સુભગત્વ અસ્મે. ઇન્દ્ર એટલે અહીં ઇન્દ્રને પ્રાર્થના કરવામાં આવેલ છે. ઇન્દ્ર દેવતાને. આપણા દેવતાઓ જે છે એ અનેક દેવતાઓની અંદર જે દેવો જે છે દેવોની અંદર શ્રેષ્ઠ ઇન્દ્રદેવને ગણવામાં આવ્યો છે. એટલે અહીં જે પ્રાર્થના જે છે, પ્રાર્થના રોજ સવારે ઉઠીને ઇન્દ્રદેવને પ્રાર્થના કરવું જોઈએ એમ શાસ્ત્રો માને છે. તો ઇન્દ્રને આ પ્રાર્થના કરવામાં આવેલ છે. ઇન્દ્ર, હે ઇન્દ્રદેવ, શ્રેષ્ઠાની દ્રવિણાની એટલે ધન. કહેવામાં આવ્યું છે શ્રેષ્ઠાની, ખૂબ શ્રેષ્ઠ હોય. મારી પાસે જે દ્રવિણ હોય એટલે કે જે ધન જો હોય એ શ્રેષ્ઠ હોય. દેહી આપો. પ્રાર્થનામાં આપણે ભગવાન પાસે માંગ્યા જ કરીએ છીએ, તો અહીં પણ એ પ્રકારની પ્રાર્થના છે કે જેમાં આપણે માંગવાનું છે. તો ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી, કે હે ઇન્દ્ર મને શ્રેષ્ઠ દ્રવિણ એટલે સંપત્તિ, મને શ્રેષ્ઠ સંપત્તિ આપો, શ્રેષ્ઠ ધન આપો, દેહી આપો. ચિત્તિમ દક્ષસ્ય, ચિત્તિમ એટલે ખ્યાતિ, અને ખ્યાતિ પણ કોને જોઈએ? દક્ષસ્ય. અહીંયા દક્ષ શબ્દ છે, દક્ષ શબ્દને સમજીએ. દક્ષ એટલે નિપુણતા. દરેક વ્યક્તિ કોઈને કોઈ ક્ષેત્રની અંદર દક્ષસ્ય એટલે કે નિપુણતા ધરાવતો હોય છે. અને એ જે નિપુણતા આપણી અંદર જે હોય છે એ છુપાયેલી હોય છે, બહાર ખબર હોતી નથી. એટલે અહીં આપણે ભગવાનને કહીએ છીએ કે મારી અંદર જે દક્ષસ્ય છે, જે નિપુણતા જે છે, ચિત્તિમ, એને ખ્યાતિ આપો, એને ઓળખ આપો, એને પ્રસિદ્ધ કરો. અને આગળ કહેવામાં આવ્યું છે સુભગત્વમ અશ્મે, એટલે કહે છે કે અશ્મે એટલે કે અમને, સુભગત્વમ એટલે કે સૌભાગ્ય આપો. એટલે આ જે પ્રથમ લીટી જે છે એની અંદર, પ્રથમ પંક્તિ જે છે એની અંદર શ્રેષ્ઠ દ્રવિણ, શ્રેષ્ઠ સંપત્તિ અને જે નિપુણતા હોય એની ચિત્તિમ એટલે કે એની ખ્યાતિ, અને સુભગત્વમ એટલે કે સૌભાગ્ય, અસ્મે એટલે અમને હે ઇન્દ્ર આપો એમ માંગણી કરી છે. આગળ વાત કરીએ. પોષમ રૈણામ અરિષ્ટમ તનુના સ્વાદમાનમ વાચઃ સુદનત્વમ અહનામ. સમજીએ એક એક શબ્દને. પોષમ રૈણામ એટલે કે અહીં જે રૈણામ જે શબ્દ જે છે એનો પણ એ જ અર્થ થાય છે, એટલે કે સંપત્તિ. આ બે શબ્દ વચ્ચે થોડોક ફરક છે. દ્રવિણા એટલે ધન અને રૈણા એટલે સંપત્તિ. ધનને આપણે સામાન્ય સ્વરૂપે જે રૂપિયા છે, પૈસા છે એની સાથે સરખાવીએ છીએ. અને રૈણા સંપત્તિ એટલે કે આપણી પાસે જે મિલકતો હોય, ઘર હોય, ગાડી હોય, બંગલો હોય વગેરે બાબતો. પોષમ એટલે સમૃદ્ધિ આપો. શાની સમૃદ્ધિની વાત થઈ છે? રૈણામ એટલે મારી જે મિલકત જે છે એ મિલકતને સમૃદ્ધિ આપો. પછી કહેવામાં આવ્યું છે અરિષ્ટમ, રૈણામ, અહીં સંધિ છૂટી પડે છે. રૈણામ અરિષ્ટિમ તનુનામ. અરિષ્ટિમ એટલે સ્વસ્થ, તંદુરસ્ત, નિરોગી. તનુના તન પરથી શબ્દ આવ્યો છે. તનુના એટલે શરીર, તનને. અરિષ્ટિમ એટલે સ્વસ્થ. મારું જે શરીર જે છે એ શરીર સ્વસ્થ રહે, નિરોગી રહે, કોઈ પ્રકારની એમાં ખામી રહેવી જોઈએ નહીં. પછી કહેવામાં આવ્યું છે સ્વાદમાનમ વાચઃ. આ ખૂબ જરૂરી છે દરેક વ્યક્તિના જીવનની અંદર. વાચઃ એટલે વાણી. આપણી જે વાણી જે છે એ વાણી પણ કેવી હોવી જોઈએ? સ્વાદમાનમ એટલે માધુર્ય.
આપણી જે વાચા જે છે, વાણી જે છે એ મધુર હોવી જોઈએ. એટલે હે ઈશ્વર, મારી જે વાચા જે છે એ વાચાને મધુરતા આપો. પછી કહેવામાં આવ્યું છે સુદિનત્વ અહનામ. સુદિનત્વ એટલે કે સુદિનત્વ સારો, અહનામ એટલે દિવસ, સારો દિવસ. મારો જે દરેક જે દિવસ જે છે એ દિવસ સારો જવો જોઈએ. આમ આપણે જોઈ શકીએ કે સંપત્તિ ને સમૃદ્ધિની વાત થઈ છે, તન એટલે કે શરીરની તંદુરસ્તીની વાત થઈ છે, વાચા એટલે કે વાણીમાં માધુર્ય હોવું જોઈએ એ અમને આપો હે ઈશ્વર, એવી વાત થઈ છે. અને મારો જે દિવસ જે છે આખો દિવસ એ સારો જાય એવી આપણે વાત કરી છે. એટલે અહીં આપણે ઇન્દ્રદેવને કહીએ છીએ કે હે ઇન્દ્રદેવ, મને સારું ધન આપો, મને સારી નિપુણતા આપો, મારી નિપુણતાને ખ્યાતિ આપો, મને સૌભાગ્ય આપો, મારી જે સંપત્તિ છે એને સમૃદ્ધ કરો, મારા શરીરને નિરોગી રાખો, મારી જે વાચા છે, વાણી છે એને માધુર્ય રાખો, મારો સંપૂર્ણ દિવસ સારો જાય એવું કરો. એટલે આ શ્લોક આપણે મારા મત પ્રમાણે રોજ સવારે ઉઠીને કહેવું જોઈએ. આગળ વરુણદેવને પ્રાર્થના કરવામાં આવેલ છે. આ જે શ્લોક જે છે પ્રાર્થના ઇન્દ્રદેવને કરવામાં આવેલ છે. અહીં જે છે એ વરુણદેવને ખાસ ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ છે. અને એની અંદર અન્ય દેવો પણ છે, જેમ કે વાયુદેવની વાત અહીં છે, અને ત્યાં પણ ઇન્દ્ર પણ છે, મેધામ ઇન્દ્ર. ઠીક છે, તો એ શ્લોક જોઈ લઈએ. મેધામ, મેધામ, અહીં આ શબ્દ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. આ ઘ નથી પણ ધ છે. મેધામ, મેધામ જેનો અર્થ આપણે સમજી ગયા છે પ્રસ્તાવનાની અંદર કે મેધાનો અર્થ થાય છે પ્રજ્ઞા, મેધાનો અર્થ થાય છે બુદ્ધિ. અને શબ્દના જે અર્થો જે છે, અર્થોને તમારે ચકાસવા માટે ફરી મેં તમને કહું છું, તમે ટિપ્પણીમાં જશો, ટિપ્પણીની અંદર તમે દાખલા તરીકે આ પ્રાર્થના વિભાગ છે, એ પ્રાર્થનાની અંદર તમે શબ્દ શોધશો તો એ દરેક શબ્દો જે છે શબ્દોના અર્થો તમને અહીં મળી રહેશે. તો એ શબ્દોના અર્થો ત્યાંથી તમે જોશો એવી મારી તમને નમ્ર વિનંતી છે. કેમ કે શબ્દોના અર્થો જો તમને સારી રીતે આવડતા હશે તો શ્લોક સારી રીતે યાદ રહેશે. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે શબ્દોના અર્થો જાણ્યા વિના, એને સમજ્યા વિના શ્લોકો ગોખી નાખે છે, અને જેનો કોઈ અર્થ નથી. કારણ કે આપણે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરવા માંગીએ છીએ તો પ્રાર્થના જે કરીએ છીએ એનો અર્થ પણ આપણને ખબર હોવો જોઈએ. દાખલા તરીકે આપણે રોજ જેમ કે વિદ્યાર્થી છીએ એટલે તો સરસ્વતી માતાને આપણે પ્રાર્થના કરતા જ હોઈએ છીએ. તે પણ શ્લોકો આપણે અનેક શ્લોકો જાણતા હોઈએ છીએ, બોલતા હોઈએ છીએ, પણ એનો અર્થ જાણતા નથી. તો અર્થ જાણ્યા વિના પ્રાર્થના કરવામાં કોઈ અર્થ નથી. એટલે અર્થ જાણીને અર્થસભર સ્વરૂપે પ્રાર્થના કરવી જોઈએ એવી મારી વિનંતી છે. તો જોઈ લઈએ આનો અર્થ. મેધામ મે વરુણો દદાતુ, દદાતુ આપો, મેધામ અગ્નિ પ્રજાપતિ, મેધામ ઇન્દ્રશ્ચ વાયુશ્ચ, મેધામ દાતા દદાતુ મે સ્વાહા. તો અહીં શાની વાત કરી છે? મેધામ. આ આખો જે શ્લોક જે છે આ શ્લોકની અંદર એક જ શબ્દ છે, બીજું કશું પણ ઈશ્વર પાસે માંગણી કરવામાં આવેલ નથી. એક જ બાબતની માંગણી કરવામાં આવેલ છે. એમાં એક જ શબ્દ પુનઃ રિપીટ થાય છે, તમે જોઈ શકો છો. પુનરાવર્તન. મેધામ, 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 મેધામ સ્વાહા. સમર્પિત છે, મને આ જ જોઈએ, આ સિવાય મને કશું જોઈતું નથી. યજુર્વેદની અંદરથી લેવામાં આવેલ છે. એટલે મેધામ એટલે કે બુદ્ધિ, પ્રજ્ઞા પર ભાર આપવામાં આવેલ છે. તો અહીં મેધામ મે વરુણો દદાતુ, મે મને, વરુણો હે વરુણદેવ મને બુદ્ધિ આપો, દદાતુ. મેધામ અગ્નિ, એ ફરી દેવને કહેવામાં આવ્યું છે કે મેધામ અગ્નિ, તમે તો બુદ્ધિમાન, બુદ્ધિસભર અગ્નિદેવ છો, પ્રજાપતિ છો, એટલે પ્રજાના પાલક છો, પ્રજાપતિ છો, તમે પ્રજાપતિ છો, તમે અગ્નિધારક છો, મને બુદ્ધિ આપો. મેધામ મે દદાતુ, મને બુદ્ધિ આપો. આગળ શું કહે છે? મેધામ ઇન્દ્રશ્ચ વાયુશ્ચ, વાયુદેવને કહે છે કે હે વાયુદેવ, હે ઇન્દ્રદેવ. અહીં છૂટું પડે છે સંધિ. મેધામ ઇન્દ્ર, મેધા મ ઇન્દ્ર, મેધામ ઇન્દ્ર, ઇન્દ્રદેવ અને વાયુદેવ, મેધામ મને બુદ્ધિ આપો. મેધામ દાતા દધાતુ મે સ્વાહા. એ કહે છે કે જે દેવતા પણ કેવા છે? મેધામ દાતા, બુદ્ધિ આપતા. દાતા એટલે દાન કરે તેવા, આપે તેવા, કે તમે તો
આપનાર છો, બુદ્ધિ આપનાર છો. તો મેધામ દધાતુ મે, તમે મને બુદ્ધિ આપો. સ્વાહા એટલે સમર્પિત છે. આપણે કોઈ પણ શ્લોક બોલીએ અને એ શ્લોકના અંતે સ્વાહા કહેવામાં આવે છે કે જે પણ ઈચ્છનીય કાર્ય, ક્રિયાકાંડ, કર્મકાંડ કરવામાં આવેલ છે એમાં જે પણ અમારી ઈચ્છાઓ જે છે એ ઈચ્છાઓ એ જ પ્રમાણે સમર્પિત થાય, એ જ પ્રમાણે અમને મળે, એ પ્રકારનો ભાવાર્થ સાથે આ સંસ્કૃત શબ્દ બોલવામાં આવે છે સ્વાહા. જેમ અંગ્રેજી ભાષાની અંદર આમીન કહેવામાં આવે છે, તેમ આની અંદર સંસ્કૃત ભાષાની અંદર સ્વાહા કહેવામાં આવે છે. એટલે કે આપણે ઈચ્છીએ છીએ કે આપણે જે પણ પ્રાર્થના કરી છે એ પ્રાર્થના ભગવાન આપણને અર્પણ કરે. તો આમ આપણે જોઈ ગયા આજે. અને અહીં 2 બીજા વિભાગો પણ છે, જેની અંદર 3ની અંદર 3 જે વિભાગ છે એમાં સંકલ્પ છે અને 4 જે વિભાગ છે ને વેદોપદેશ છે, પણ એ આપણે ભાગ 2માં જોઈશું. તમે આ 2 ભાગની તૈયારી કરી લો વ્યવસ્થિત, અને આના પર કોઈ પણ પ્રકારની ટિપ્પણી હોય, કશું પણ હોય, તમે નિસંકોચ મને મારા વોટ્સઅપ નંબર પર અથવા તો આ યુટ્યુબ ચેનલ પર તમે મને આપી શકો છો, જેથી કરીને એમાં સુધારા વધારો કરી શકાય. અને આ પણ જે પ્રકરણ આજે સમજાવ્યો છે એમાં તમને કેવું સમજ પડ્યું છે, જો સારું હોય તો ગુડ લખીને મને મેસેજ કરજો, જેથી કરીને હું સમજી શકું. અને કંઈક ટિપ્પણી તમારે આપવા લાયક હોય તો ટિપ્પણી પણ આપવા માટે નમ્ર વિનંતી છે. તો આ મારો વોટ્સઅપ નંબર છે. સલાહ અને સૂચન આવકાર્ય છે. બાકીનું જે પ્રકરણ જે છે આપણે ભાગ 2માં જોઈશું. તો સૌને નમસ્કાર. થેન્ક યુ.